હું છું વિશુ સોલંકી। અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ। સંકલ્પથી સિદ્ધિ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 11 વર્ષ પૂરા થતા સંબંધિત કાર્યોની જાણકારી અને પ્રશિક્ષણ રજૂ કરવામાં આવ્યું। પ્રસંગે ઉપસ્થિત સૌને જણાવ્યું કે મોદી સરકારની દૃઢ દૃષ્ટિ અને જનહિતકારક યોજનાઓ ભારતના આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે। આયુષ્માન ભારત, જન ઔષધિ યોજના, સ્વચ્છ ભારત અભિયાન, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ જેવી પહેલોએ દેશના સામાન્ય નાગરિક સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે। રામ મંદિર, ઓપરેશન સિંદૂર, કલમ 370 જેવા દેશ માટે અતિ મહત્વપૂર્ણ નિર્ણયો જેનો લોકો ક્યારે સ્વપ્ને પણ ન વિચારી શકે એવા કાર્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને ભાજપના કુશળ વહીવટકર્તાઓ થકી દેશની ગંભીર સમસ્યાઓને અડચણ વગર આસાનીથી હલ કરી। કોરોના મહામારી દરમિયાન ભારતે પોતાની વેક્સિન વિકસાવીને કરોડો દેશવાસીઓને સુરક્ષા કવચ આપ્યું। અર્થતંત્રની, પર્યાવરણના પ્રશ્નો હોય કે કોરોના સામેની લડત હોય, ભારતે દુનિયાના મંચ પર એક આગવી ઓળખ મેળવી છે। સંકલ્પથી સિદ્ધિના 11 વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓનું અમૂલ્ય યોગદાન ખરા અર્થમાં વંદનીય છે। સરકાર કેટલીક મુખ્ય તારીખો પર વિશેષ કાર્યક્રમો પણ યોજાશે। 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ। 9 જૂન, મોદી 3.0નું 1 વર્ષ પૂર્ણ। 21 જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। 25 જૂન, કટોકટી, ઇમરજન્સી ના 50 વર્ષ। તારીખ 5 જૂન 25ના દિવસે ઓડ શહેરમાં પ્રમુખ સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ કેતનસિંહ રાવલજી, ઓડ શહેર ભાજપ માજી પ્રમુખ ભરતભાઈ પટેલ, ઓડ ભાજપ પ્રમુખ હિરેનભાઈ, ઓડ નગરપાલિકાના કાઉન્સિલરો હિમેનભાઈ પટેલ, અશોક ઠાકોર, ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તા સૌ ભાઈઓ બહેનો, ઓડના સામાજિક કાયંકરો, આગેવાનો, સેવાભાવી કાયંકરોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। જૂન માસ પર્યાવરણ બચાવો, વૃક્ષારોપણનો મહિનો સમગ્ર જૂન મહિનામાં વૃક્ષો રોપવાનો પાર્ટીના આદેશ મુજબ તા. 5 જૂન 2025ના રોજ પ્રથમ તબક્કાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો।